વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થઈ 13 તારીખે તેનું મતદાન હતું અને મતદાનનું પરિણામના હવે ગણતરીના દિવસો જ બાકી છે। 23 તારીખે આ બેઠકનું પરિણામ આવવાનું છે, પરંતુ આ બેઠકના પરિણામ પહેલા આ બેઠક ઉપર 70.34% આસપાસ જે મતદાન થયું એ મતદાનના આંકડાનું એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે। આ બેઠક ઉપર લગભગ 3,10,000ની આસપાસ મતદારો હતા અને એ મતદારોમાંથી સૌથી વધુ મતદાન કયા સમાજમાંથી થયું તેના ઉપર આધાર આ તમામ ઉમેદવારોની જીતના ગણિત ઉપર રહેશે। આ તમામ ઉમેદવારોના જીતના ગણિત ઉપર જ્યારે વાત કરવામાં આવે તો આ તમામની સાથે સાથે દારોમદાર એ દલિત સમાજના મતદારો પર પણ છે। દલિત સમાજના મતદારો ઉપર એટલા માટે દારોમદાર રહ્યો છે કે આ સમાજનું મતદાન અહીંયા પણ નિર્ણાયક સાબિત થઈ શકે। જો વાત કરવામાં આવે તો વાવ બેઠકની અંદર 36,000 જેટલા દલિત સમાજના મતદારો છે અને તેના ઉપર જે દારોમદાર રહ્યો છે તેના કારણે જ ક્યાંક કોંગ્રેસ માટે જિગ્નેશ મેવાણીએ એ વાવની અંદર દલિત સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું। વાવની અંદર જ્યારે દલિત સમાજનું સંમેલન બોલાવ્યું હતું ત્યારે તમામ લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે જિગ્નેશ મેવાણીનો એ પગ ફ્રેક્ચર થઈ ચૂક્યું છે, તેમ છતાં અહીંયા ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે આવ્યા છે। જ્યારે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે એ મતદાન તેમની તરફ કરાવવા માટે જ્યારે જિગ્નેશ મેવાણી ત્યાં સભા કરી રહ્યા હતા એ જ સભા દરમિયાન 2019ની પેટા ચૂંટણી પણ યાદ આવી કે જગદીશ ઠાકોરે રાધનપુરની અંદર પેટા ચૂંટણીમાં પ્રચાર માટે ગયા અને સીધા એમ્બ્યુલન્સ લઈને ત્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા। હવે જ્યારે 2019ની અંદર જગદીશ ઠાકોર ત્યાં રાધનપુરની અંદર એ પેટા ચૂંટણીમાં પહોંચ્યા અને ત્યાં એમ્બ્યુલન્સ લઈને પ્રચાર કર્યો અને રાધનપુરની સીટ 2019 એ કોંગ્રેસ જીતી ગઈ હતી ને ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી એકવાર ત્યાં ઊભા હતા તેમની હાર થઈ। એની સાથે સાથે હવે એટલા માટે સરખાવવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણીનો પગમાં ફ્રેક્ચર હતું અને વાવની અંદર તેઓ પ્રચાર માટે આવ્યા અને છેલ્લી ઘડીએ દલિત સમાજનું એક સંમેલન બોલાવવામાં આવ્યું અને સંમેલન ક્યાંક નિર્ણાયક જો સાબિત થાય તો દલિત સમાજના મતો એ 36,000માંથી જો દલિત સમાજનું 25,000 થી 30,000ની આસપાસ મતદાન થયું છે અને એ મતદાન જો કોંગ્રેસ તરફી રહ્યું તો એ ગુલાબસિંહ રાજપૂતને સૌથી વધુ ફાયદો એ દલિત સમાજના જે મતદારો છે તેના તરફ થઈ શકે। હવે આમાં એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે દલિત સમાજના મત એ ન માત્ર ગુલાબસિંહ રાજપૂત કે કોંગ્રેસ તરફ પરંતુ દલિત સમાજના મતદારોના મત જે છે તે ક્યાંક માવજી ચૌધરીને પણ મળ્યા હોય તેવી શક્યતાઓ છે। માવજી ચૌધરી એ જ્યારે સભાઓની અંદર સંબોધન કરતા હતા ચૂંટણી પ્રચાર દરમિયાન તે વખતે તેઓ અવારનવાર કહેતા આવ્યા હતા કે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે મારી ધારાસભ્યની ટીમની અંદર એ તમામ સમાજના લોકોને મેં આવરી લીધા હતા, તમામ સમાજના લોકોને હું સાથે લઈને એ વખતે હું ચાલ્યો હતો, એટલા માટે મને એવી આશા છે કે તમામ સમાજના લોકો મને સમર્થન આપે। માવજી ચૌધરી અત્યાર સુધી અનેક વખત અપક્ષની અંદર પોતાની દાવેદારી કરી ચૂક્યા હતા અને મોટી માત્રાની અંદર મતો પણ તેઓ લઈ ચૂક્યા હતા અને કોંગ્રેસ અને ભાજપના અનેક વખત મતો તેમને વિભાજિત કર્યા છે અને એ મતોના વિભાજિત કરવાના કારણે કોઈક વખત ભાજપની જીત થઈ છે તો કોઈક વખત એ કોંગ્રેસની પણ જીત થઈ ચૂકી છે। હવે જ્યારે માવજી ચૌધરી મેદાને છે અને કોંગ્રેસ તરફી મતદાન જો દલિત સમાજનું થયું છે તો ક્યાંક માવજી ચૌધરીને પણ મત મળ્યાની વાતો જે છે તે ચાલી રહી છે। દલિત સમાજનું છેલ્લી ઘડીએ જિગ્નેશ મેવાણીનું ત્યાં સંમેલન કરવું એ સંમેલન ક્યાંક એટલા માટે પણ હોઈ શકે કે દલિત સમાજના સૌથી વધુ મતો જે છે તે માવજી ચૌધરી તરફ ગયા હતા અને છેલ્લી ઘડીના એ સભાના કારણે એમાંથી થોડા ઘણા મત જો કોંગ્રેસ ખેંચી લાવ્યું હોય તો પણ કોંગ્રેસને નુકસાન એટલા માટે છે કે કોંગ્રેસને એવી આશા હતી કે 25,000 થી 30,000 જેટલા દલિત સમાજનું મતદાન થાય અને જેની અંદરથી 15 થી લઈને 20,000 સુધીના મતો જે છે તે કોંગ્રેસના ઉમેદવારોને મળે। પરંતુ જ્યારે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું અને મતદાન પૂર્ણ થતાની સાથે જ જ્યારે મતદાનના સાચા આંકડાઓ સામે આવ્યા, બૂથ લેવલ સુધીના આંકડાઓ સામે આવ્યા અને એમાં દલિત સમાજનો જે વિસ્તાર હતો, જે ગ્રામ્ય વિસ્તાર હતો તેનું એનાલિસિસ એ ગુલાબસિંહ રાજપૂત દ્વારા અને સાથે તેમની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું ત્યારે તેઓ પણ ચકિત રહી ચૂક્યા હશે કે આ બેઠક ઉપર આ જે મતદાન થયું એ મતદાનના આંકડાઓ એ કઈ તરફ પ્રભાવિત કરે છે, દલિત સમાજના આ મતો એ કોના તરફ ગયા હશે। એક તરફ માવજી ચૌધરી તરફ વલણ વધારે હતું કે જ્યારે સામે તરફે
જિગ્નેશ મેવાણીની એ સભા, આ તમામની વચ્ચે સ્વરૂપજી ઠાકોર પણ મેદાનમાં હતા અને તેમને પણ દલિત સમાજના વિસ્તારોની અંદર પણ પ્રચાર પ્રસાર કર્યો હતો. હવે એ સમાજની અંદરથી કયા પ્રકારનું પ્રભુત્વ એ ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ તરફ રહે છે, આ સૌથી મહત્વનો વિષય છે. કોંગ્રેસને પહેલેથી લઈને છેલ્લે સુધી એટલી આશા હતી કે દલિત સમાજનું જે મતદાન થાય તેમાં 80 થી 90% મતો જે છે તે કોંગ્રેસને મળે, પરંતુ સામે માવજી ચૌધરીને પણ એટલી જ આશા હતી કે દલિત સમાજમાંથી સૌથી વધુ મતદાન મને મળે. જો કે ભારતીય જનતા પાર્ટીએ તે તરફ આશા ન રાખી હોય તેવું પણ લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ પણ એ પ્રચાર પ્રસાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે તમામ લોકો એ નિર્ણાયક સમાજ જે હતો દલિત સમાજ કે જેમના 36,000 જેટલા વોટ છે તેને રીઝવવા માટેનો પણ પ્રયત્ન થયો. અને કતલની રાત હતી, મતદાનની આગલી રાત હતી, તે રાતની દરમિયાન અનેક એવા કતલો પણ થયા, એટલે કે અનેક એવા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા કે બંધ બારણાની એ બેઠકો એ મતોનું આખું વિભાજન પણ કરી નાખ્યું હોય. આપને શું લાગી રહ્યું છે, દલિત સમાજના આ મતો એ કઈ તરફ વધારે ઝુકાવી હોઈ શકે? એ કોંગ્રેસને ફાયદો કરાવે છે કે માવજી ચૌધરીને ફાયદો કરાવે છે? કેમ કે આ મતો ઉપર સૌથી પહેલા સીધી નજર જો જોવા જઈએ તો કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજી ચૌધરીની હતી. જો માવજીભાઈ આ બેઠક ઉપરથી દલિત સમાજના મતો સૌથી વધારે કવર કરે છે તો ક્યાંક જીત તરફ પણ તેઓ આગળ વધતા હોય તેમ લાગતું હતું. અને શું એ કોંગ્રેસ પણ આ બેઠક ઉપર તેનું ધાર્યું પરિણામ એ દલિત સમાજના મતો કવર કરીને લાવી શકે છે? જો આપ જાણતા હોય આ વિશે તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને અમારા આ એનાલિટિકમાં આપ કંઈ કહેવા માંગતા હોય તે પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.